મારું વાત એવી રીતે પકડેલું આજવાડ આટલું કામ આપણે ઘરમાં કરેલું હોય તો કહેવાનો ભાવ બેલગીમાં ભગવતી ભોળિયાનું આહવાન થઈને હેલમાં ભગવતી ભોળિયા દર્શન કરવા આવી દીધું તો અમારા માટે નાખી છે આજે ભગવતી ભોળિયાને વ્યાજ ચૂકવી લેવામાં આવશે 500 રૂપિયાની ચૂકવણી છે વ્યાજ ચૂકવી લેવામાં આવશે મારો બાપુને એવી રીતે કે વ્યાજ ચૂકવણી પૂરી પાડી ત્યારબાદ આપણે જેની શરૂઆત કરી અને તમારો 1 રૂપિયા સજેની ઘડી રાશે એવું જ વાદળી ગામમાં રામાપુર બાપુનો દેવ બધાય ગયેલું છે તો દેવને ઉપરમાં આવશે મારો બાપુને પણ મૂકીને ભરોસો જ્યાં ભરવાની ઈચ્છા થાય તમારી સ્ટાફ પૈસાની પણ વ્યવસ્થા રાખેલી છે એટલે મારો બાપુને એવી રીતે કે વ્યાજ ચૂકવણી પૂરી પાડી દો ખાલી આ બેઠે ઉચ્ચાર કરી દો અમારા ઘરેના સભ્ય આવી અને ચૂકવણી લઈ જશે ચાલો મારો બાપુની 11 ચૂકવણી માંગી છે કેવું થયું નથી 11 ચૂકવણી માંગી અને પૂરી થઈ નથી મારો બાપુની વહેલી તકે 11 ચૂકવણી પૂરી પાડી દીધી ત્યારબાદ આપણે ઘણી શરૂઆત આગળ કરી મારો બાપુએ આટલી બધી સમજ વગર બેઠો હોય મારો બાપુએ 11 ચૂકવણી માંગી છે 11 ચૂકવણી એક વહેલી તકે પૂરી પાડી દીધી ત્યારબાદ આપણે તેની શરૂઆત કરી મહેમાનના બહેનો નોકરી નથી એમના ભગવતી રાસ લેવા સ્ટેજ પર પધારે